સુરત શહેરમાં વેસુ નંદની એક અપાર્ટમેન્ટ ખાતે ભાગવત કથામાં પધારેલ મહિલા શ્રોતાગણ મહિલાઓની કુલ 7 ચેઇન ચોરી કરનાર ઠગ મહિલા ગેંગની મહિલાઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી। સુરત પોલીસ કમિશનરના આદેશથી સમગ્ર સુરત શહેરમાં ચોરીના ગુનાઓ અટકાવવા માટે સૂચના આપેલ હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસના માણસો ચોરીના ગુનાઓ અટકાવવા માટે ગુનાઓમાં પકડાયેલ આરોપીઓની વોચ રાખવા માટે તપાસમાં હતા। ત્યારે તારીખ 27/12/2025ના રોજ અજાણ્યો ચોર ઇસમ, જેના નામ સરનામાની ખબર નથી, તે વેસુ નંદીની અપાર્ટમેન્ટ ખાતે આવેલ ભાગવત કથાના એરિયામાં હાજર ફરિયાદીના તથા અન્ય 6 મહિલાઓની સોનાની ચેઇન મળીને કુલ 7 સોનાની ચેઇન, જેનું આશરે વજન 140 ગ્રામ, જેની કુલ કિંમત 6,77,000ના સોનાની ચેઇન ચોરી કરીને ગુનો કરીને નાસી થઈ ગયેલ હતા, જેનું વેસુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો। જેથી ક્રાઇમ બ્રાન્ચના માણસો આ ચોરી કરેલ ચેઇનના આરોપીઓને શોધવા માટે વર્કઆઉટમાં હતા। ત્યારે અંગત બાતમીના આધારે સુરત ગ્રામ્ય કિમ 4 રસ્તા ખાતેથી પસાર થનાર મહિલાઓ છે, જેથી પોલીસે તાત્કાલિક ત્યાં સંડોવાયેલ મહિલાઓમાં આરોપી 1 વનિતા ઉર્ફે વનિદા જયચંદ્ર રંગાસ્વામી, ધંધો જૂના કપડાં લે વેચનો અને રહેવાસી મંગલપુર દિલ્હી, 2 રાધા વાવ ઉદયા વેલુગુ રહેવાસી એજન્ટ અને 3 મનીષા ડોઓ પટનતાલ નાયડુ રહેવાસી એજન્ટને પકડીને એક સંયુક્ત ટીમ બનાવી મહિલાઓ ઠગ ગેંગ હોય જો પોલીસ પકડે તો તેના પર પણ હુમલો કરતી હતી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ઠગ મહિલાઓની ટીમને પકડી પાડી। આ સોનાની ચેઇન ચોરી કરનાર ઠગ ગેમ ભારતના વિવિધ રાજ્યોમાં જઈ અલગ અલગ ધર્મના ધાર્મિક પ્રસંગ કે લગ્નમાં જે તે ધર્મના લોકોના કપડાં જેવા કપડાં પહેરી પ્રસંગમાં જઈ ત્યાં હાજર મહિલાઓના સોનાના ગણેરા પહેરેલ મહિલાઓને ટાર્ગેટ કરી તેમના ગળામાં પહેરેલ સોનાના દાગીનાની નજર ચૂકવીને ચોરી કરવાની એમો ધરાવે છે। ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા છે। હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।